જિલ્લા શિક્ષણ અધિકારી અને પાલિકા દ્વારા 290 શાળામાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। વડોદરા સહિત રાજ્યની શાળાઓમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે। આ દરમિયાનના સમયનો ઉપયોગ કરીને જિલ્લા શિક્ષણ અધિકારી અને પાલિકા દ્વારા 290 શાળામાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 290 શાળાઓ પૈકી 7 શાળા પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોવાનું જણાઈ આવ્યું હતું, જેથી તેને સીલ કરી દેવામાં આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 7 પૈકી 4 શાળાઓ દ્વારા તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવામાં આવતા શાળા ખોલવામાં આવી હતી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયનો સ્લેબ ધરાશયી થવાની ઘટના બાદ પાલિકા એક્શનમાં આવી હતી અને પાલિકાએ 290 શાળાઓમાં ચેકિંગ હાથ ધર્યું હતું। હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યું છે। આ સમયનો ઉપયોગ કરીને પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શાળાઓમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તપાસવામાં આવ્યો હતો। આ ચકાસણી દરમિયાન 290 પૈકી 14 શાળા પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નહીં હોવાનું સપાટી પર આવતા નોટિસ ફટકારવામાં આવી હતી, જે બાદ 7 શાળાઓ દ્વારા રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીની શાળા દ્વારા આ કાર્યવાહી કરવામાં નહીં આવતા તેમને પાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે। સીલ કરી દેવામાં આવેલી શાળાઓ પૈકી અયાલ સ્કૂલ, ગાયત્રી વિદ્યાલય, આદર્શ હિન્દી વિદ્યાલય અને રોઝી શાળાના સંચાલકો દ્વારા મોડે પણ રિપોર્ટ સબમિટ કર્યો હોવાનું સપાટી પર આવ્યું છે। રજા બાદ આ શાળાઓ પર મારેલું સીલ દૂર કરવામાં આવશે। પાલિકાએ સીલ કરેલી શાળાઓની યાદીમાં અયાલ સ્કૂલ ફતેગંજ, ગાયત્રી વિદ્યાલય ગોત્રી, આદર્શ હિન્દી વિદ્યાલય રોઝી પ્રાઇમરી સ્કૂલ પાણીગેટ, આદર્શ સ્કૂલ ખોડિયારનગર, રોઝી ઇંગ્લિશ મીડિયમ પાણીગેટ અને વાડીવાલા સ્કૂલ તાંદળજા। આપણે વડોદરા શહેરમાં 290 જેટલી અંદાજે સ્કૂલો છે, એટલે આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી આ સ્કૂલોમાં અમે ચકાસણી કરી છે। એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જે સ્કૂલોમાં નથી એવી 14 સ્કૂલો અમારા નોટિસો આપ્યા પછી અમારી પાસે એની વિગતો આવી હતી। દરમિયાનમાં નોટિસો આપી એટલે 14 સ્કૂલો પૈકી 7 સ્કૂલોએ અમને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ્સ સબમિટ કર્યા અને બાકી જે 7 હતી એમાંથી અમે 7 અમે સીલ મારી અને એ માર્યા પછી 4 સ્કૂલોના સર્ટિફિકેટ અમને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના જમા કરાયા અને એને અમે અત્યારે રીઓપન કરી છે। સર, સૌથી મહત્વની વાત છે કે જે રીતે નારાયણ વિદ્યાલયનું થયું હતું, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો મામલો હતો, હવેની કેવી રીતે નજર રાખવામાં આવશે? 290 સ્કૂલો છે, તેના પર ધ્યાન કેવી રીતે રાખવામાં આવશે કે શું બને રિકન્સ્ટ્રક્ટ કરવું હોય કે કરવું હોય તો તમારું ધ્યાન દોરવું પડશે કે કેવી રીતે કામગીરી કરવી પડશે? હા, જનરલી કોઈ ફેરફાર કરવા હોય છે તો જ્યારે કોઈને નવું બનાવવું હોય અથવા તો કોઈને એક્સટેન્શન કરવું હોય તો એ લોકો અમારી પાસે પરમિશન લેતા હોય છે। એટલે આ કિસ્સામાં પણ અમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માગીએ છીએ અને એ એમને રજૂ કરવાની રહેશે। સાહેબ, હવે તો સ્કૂલો પણ હવે ઘણી મોટી થઈ ગઈ છે, પ્રિમાઇસીસ પણ હવે ઘણા મોટા થઈ ગયા છે, તો કેટલી જવાબદારી આમાં આપ માનો છો કે કેટલી જવાબદારી રોલ કેટલો મોટો થઈ જાય છે આપનો આની અંદર? સામાન્ય રીતે આ સ્કૂલો જે ચાલતી હોય છે તો એના સંચાલકોની મુખ્યત્વે જવાબદારી એમની છે, તેમજ એ સ્કૂલોના સંચાલકો એમની રીતે સ્ટ્રક્ચર એન્જિનિયરને રાખતા હોય છે, એટલે એ આનું નિયમિત ચકાસણી કરવાની હોય છે અને કરતા હોય છે અને અમને એ લોકો સબમિટ કરતા હોય છે। એટલે જ અમે આ સુપરવિઝન કરીને ચેક કરીને જ આ જે 14 સ્કૂલો હતી એને અમે નોટિસો આપી, એના અગેન્સ્ટમાં જ એમણે આ રીતે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી જમા કરાવ્યો। કેટલું મહત્ત્વનું માનો છો? સ્ટ્રક્ચર સ્ટેબિલિટી હોવી જોઈએ આ સ્કૂલોમાં, કેમ કે આ એક કોઈ સ્કૂલમાં છોકરાઓ સ્ટુડન્ટ્સ ભણતા હોય છે અને એ લોકોની કોઈ જાનહાનિ ના થાય એના માટેના પગલાં ભરવા જરૂરી છે।